જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકાના પ્રમુખ બન્યા છે ત્યારથી સતત વૈશ્વિક વેપારમાં ખલેલ પહોંચતી હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક નિર્ણય તેઓ લઈ રહ્યા છે, એ પછી ટેરિફને લઈને હોય કે સિટીઝનશીપને લઈને હોય, સતત બદલાતા નિયમો વૈશ્વિક સ્તરે ખૂબ અસર કરી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભૂગવતી વિશાવડિયા। ઈરાન ઇઝરાયલ યુદ્ધ શાંત થયા બાદ હવે ટેરિફ યુદ્ધ ચર્ચામાં આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી જ દુનિયાભરના દેશોને ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે, જે બાદ કેટલાક દેશો સાથે અમેરિકાએ સમજૂતી કરી છે। જે દેશો સાથે સમજૂતી ના થઈ શકી તેમના પર વારાફરતી ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી રહી છે। ગઈકાલે અમેરિકાએ 14 દેશોને ટેરિફનો પત્ર પાઠવ્યો છે। ટ્રમ્પ ટેરિફ લેટર સૌથી પહેલા જાપાન અને કોરિયા મોકલવામાં આવ્યો। આ બંને દેશો પર 25% ટેરિફ લગાવવામાં આવ્યું છે। મ્યાનમાર અને લાઓસ પર 40%, દક્ષિણ આફ્રિકા પર 30%, ઇન્ડોનેશિયા પર 32%, બાંગ્લાદેશ પર 35%, થાઈલેન્ડ પર 36% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે। વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ખૂબ નજીક છીએ। રોયટર્સ અનુસાર ટ્રમ્પે કહ્યું છે કે અમે બ્રિટન અને ચીન સાથે ટ્રેડ ડીલ કરી છે અને ભારત સાથે પણ ટૂંક સમયમાં ડીલ ફાઇનલ કરી લેશું। કયા દેશો પર કેટલો ટેરિફ લગાવ્યું છે તેની વાત કરીએ તો જાપાન પર 25%, સાઉથ કોરિયા 25%, મ્યાનમાર 40%, લાઓસ 40%, દક્ષિણ આફ્રિકા 30%, કઝાખસ્તાન 25%, મલેશિયા 25%, ટ્યુનિશિયા 25%, ઇન્ડોનેશિયા 32%, બોસ્નિયા 30%, બાંગ્લાદેશ 35%, સર્બિયા 35%, કંબોડિયા 36% અને થાઈલેન્ડ પર 36% તેમણે ટેરિફ લગાવ્યો છે। તો બીજી તરફ અમેરિકાની જે આફત અમેરિકામાં સર્જાઈ છે તેના વિશે વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસ હિલ કન્ટ્રીમાં 4થી 6 જુલાઈના રોજ આવેલા અતિ ભારે વરસાદના કારણે વિનાશક પૂરની તારાજી સર્જાઈ છે। ત્યારે વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। હાલ પૂરમાં ફસાયેલ લોકોને બચાવવા માટેની ઇમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધ કરી રહી છે। ત્યારે કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત કેર કાઉન્ટીમાં કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણા સમરના કેમ્પ છે। કેર કાઉન્ટીમાં શોધકર્તાઓને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે ટેક્સાસમાં મૃત્યુઆંક 104 થયો છે। વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે સ્થાનિક અને ફેડરલ હવામાન સેવાઓએ પૂર પહેલા જ કેર કાઉન્ટી સમુદાયને પૂરતી ચેતવણી આપી હતી। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ અઠવાડિયાના અંતમાં ટેક્સાસમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત તેઓ લઈ શકે છે, પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો। જે પ્રમાણે કહેવાય છે કે અમેરિકામાં પણ પૂરની અને તારાજીઓ સર્જાઈ રહી છે। ત્યારે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે વૈશ્વિક દેશોમાં ખળભળાટ મચાવી રહ્યા છે પોતાની નીતિઓને લઈને, બીજી જ બાજુ તેમના દેશમાં પણ કુદરતનો કોપ જોવા મળી રહ્યું છે કે તારાજી સર્જાઈ છે અને 104 જેટલા લોકોના મોતનું આંકડું સામે આવ્યું છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।